આપનારો આ સંસાર છે, અને ત્યાં જો સુખની આશા રાખશો તો ત્યાં કાયમ સુખ મળવાનું નથી. સુખનો આભાસ સંસાર, જેમ અરીસામાં દેખાતી હોય, જેમ પાછળની કોઈ વસ્તુ અરીસામાં દેખાતી હોય અને તમારે વસ્તુ જોઈતી હોય તો અરીસા તરફ જાઓ તો મળે કે અરીસાથી દૂર જાઓ તો મળે. દેખાય તે પ્રતિબિંબ છે. એમ જ સંસારમાં દેખાતું સુખ એ પરમાત્માનું પ્રતિબિંબ છે. જે સંસારમાં સુખ રૂપે ભાસે, સંસાર તરફ જશો તો નહીં મળે, એનાથી દૂર જશો તો મળે. કયું સુખ તો પરમાત્માના ચરણોમાં છે. સુખસ્ય મૂલમ ધર્મ, સુખનું મૂળ ધર્મમાં છે. પરમાત્મા આનંદ રૂપ છે, અને જયારે પરમાત્માના ચરણ પકડીશ તો જ અખંડ આનંદનો અનુભવ થશે. આગળ પ્રશ્ન કર્યો છે, આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે? ભગવાનના નાભીમાંથી, કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. આ પ્રથમ દંપતિ કહ્યું કે તમે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો. કહ્યું કે અરે સૃષ્ટિનો વિસ્તાર ક્યાંથી કરીએ? સૌથી પહેલા પૃથ્વીને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત તો કરો. એવું વાતાવરણ તો બનાવો કે ત્યાં સૃષ્ટિનો વિસ્તાર થઈ શકે. પૃથ્વીને તો હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો. આમ કહેતા જ બ્રહ્માજીની નાસિકાથી બોલો વરહ ભગવાન કી જય. વરહા રૂપે ભગવાન, શુકર રૂપે ભગવાન પ્રગટ થયા. કારણ કે પૃથ્વીને શોધવાની છે ને. પૃથ્વીનો ગુણ ગંધ છે, અને ગંધ નાસિકાથી લેવાય, એટલે નાસિકાથી ભગવાન પ્રગટ થયા. આજે પણ શુકરને જોશો ને પૃથ્વીને સૂંઘતો છે, કારણ કે પૃથ્વીને શોધવાની. ભગવાન સાથે ભગવાન વરાહ ભગવાન રૂપે આવ્યા અને ભયંકર યુદ્ધ થયું છે હિરણ્યાક્ષ જોડે. હિરણ્યાક્ષ કોણ છે? હિરણ્ય છે સોનું, અને અક્ષ એટલે આંખ. જેની આંખ કેવલ પૈસા તરફ જ છે એ હિરણ્યાક્ષ વૃત્તિ. આ સાધન છે સત્કર્મ કરવાનું, સુખ લાવવાનું, સાધનો લાવવાનું. પણ હંમેશા જેની દ્રષ્ટિ પૈસા તરફ જ રહે છે, ધનને જ જીવન કરતા વિશેષ પ્રાધાન્ય જે આપે છે એ હિરણ્યાક્ષ વૃત્તિ. માણસ એનાથી બચે. ઊંઘનો ભોગ આપીને મોંઘો પલંગ લાવવાની કોશિશ નહીં કરવી. ભૂખનો ભોગ આપીને મોંઘું ભોજન લાવવાની કોશિશ નહીં કરવી. સુખનો ભોગ આપીને ધન ભેગું કરવાની કોશિશ નહીં કરવી. કારણ કે આ બધું જીવવા માટે, જીવનના સહાયક છે. પણ જીવનનો ભોગ આપી કેવલ વસ્તુઓને ભેગી કરશો તો એકલા રહી જશો. જીવનમાં સાથે કાંઈ નહીં આવે. ગમે તેટલી વ્યવસ્થા, ગમે તેટલી ઓળખાણ. એક રાજા, એક વ્યક્તિ હતો ને, મને બધા ઓળખે, રાજાથી લઈને સિપાહી ને પ્રધાન બધા મારી જોડે ઓળખાણ. જે કામ કઈ પણ જરૂર પડે એના ગુરુને કાયમ કે કાંઈ પણ કામ પડે તો મને યાદ કરજો, કાંઈ પણ કામ પડે તો મને યાદ કરજો. ત્યારે ગુરુએ કહ્યું કે મારે જવાનો સમય થયો છે. આ નાનકડી ટાંકણી મારે બહુ કામ લાગે. આ નાનકડી સોઈ છે સીવવામાં, કંઈક કાંટો લાગી જાય તો કાઢવામાં, અને મારે હવે વૈકુંઠ જવાનો સમય થયો છે. એમ કર, આટલી ઓળખાણ છે તો આ ટાંકણી વૈકુંઠ કે સ્વર્ગમાં મોકલાવી દેશે. ત્યારે કહ્યું કે આ તો ક્યાંથી થાય? તો કહ્યું કે તો પછી તારી ઓળખાણ શું કામ થાય? કારણ કે સંસાર સુધી સીમિત છે. મારી અંતિમ યાત્રામાં જે સાથે ના આવવાનું હોય એ તો મારા જીવનનો બધું જ ભાર છે. મારે ભાર મળે, કારણ કે જેટલો ભાર વધારે એટલું ઓછું ચાલી શકવાનું. કારણ કે સૌથી નજીક પૃથ્વીના નર્ક છે, એટલે જેટલો ભાર વધારે હશે એટલું ઓછું ચાલી શકશો. ભાઈ, નર્કથી આગળ સ્વર્ગ આવશે, સ્વર્ગથી આગળ અન્નલોક આવશે, અને છેક છેલ્લે વૈકુંઠ. એટલે કેટલું ચાલવાનું છે? ઓછો ભાર હોય વધારે ચાલી શકે, અને જેને ભાર વધારે હોય એની યાત્રા ઓછી થાય. કયું? હિરણ્યાક્ષનો વધ કર્યો કોણે? વરહા ભગવાન. વર અહ, વર એટલે દિવસ, શ્રેષ્ઠ, અહ એટલે દિવસ. આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ કયો? જે દિવસે આ હિરણ્યાક્ષ વૃત્તિ આપણા જીવનમાં મરે એ જ આપણા દિવસનો શ્રેષ્ઠ દિવસ. આ આસુરી વૃત્તિ સમા. અસુર કોને કહેવાય? સ્વેષુ આત્મેષુ રમણાદિતિ અસુરઃ. જે કેવલ પોતાનો જ વિચાર કરે છે એ આસુરી વૃત્તિ. કેવલ શીગડા હોય ને લાંબા દાંત હોય એ જ અસુર ન હોય. જે પોતાના સિવાય બીજા કોઈનું ન વિચારે એ અસુર વૃત્તિ. આ આસુરી વૃત્તિ મરવી એ જ આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ. એ સત્સંગ દ્વારા જાય, એ સેવા દ્વારા જાય, જે રીતે પણ જાય, દર્શન દ્વારા જાય, યાત્રા દ્વારા જાય, જેના થકી પણ જે દિવસે આપણા જીવનમાંથી આ આસુરી વૃત્તિ જતી રહેશે એ જ આપણા દિવસ, જીવનનો શ્રેષ્ઠતમ દિવસ. પૃથ્વીને દાળમાં ફસાવી બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરી છે. ઋતુઓ બની છે, અનુકૂળ વાતાવરણ બન્યું છે.
અને કહ્યું હવે વૈકુંઠની સૃષ્ટિનો વિસ્તાર કર. વિસ્તાર કર્યા. 3 પુત્રી થઈને 2 પુત્ર છે. દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ આ 3 પુત્રી છે. ઉત્તાનપાદ અને પ્રિયવ્રત આ 2 પુત્ર છે. દેવહૂતિના વિવાહ કરદમજી સાથે છે. ખૂબ સેવા કરી દેવહૂતિ. પોતાના હાડકા ગળાવી દીધા. એવી પ્રતિજ્ઞા સાથે વિવાહ કર્યા હતા કે મારે પુત્ર થશે પછી હું સંન્યાસ લઈ લઈશ. પણ વિવાહ થતાની સાથે સમાધિમાં બેસી ગયા. સમાધિમાં બેઠા. દેવહૂતિ ખૂબ સેવા કરી. એક દિવસ જોયું કે મારી સેવા ખાતર આને શરીર ઓગાળી દીધું. અરે આના સુખનો તો મેં વિચાર કર્યો જ નહીં. પ્રભુ પણ મારા ઉપર કેમ પ્રસન્ન થશે? જેની જવાબદારી તમારા માથે છે એના સુખનો વિચાર એ તમારી જવાબદારીમાં આવે. એવા સ્વાર્થી પણ ન થઈ જવું કે જેથી બીજાના કોઈનો વિચાર જ આપણને ના આવે. હું જાઉં સરોવરમાં સ્નાન કરીને આવો. સ્નાન કરીને આયા. સર્વાંગ સુંદર થયા. વિમાન તૈયાર કર્યું. વિહાર કર્યો છે. 9 કન્યા થઈ અને 10મા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય છે. આજે પણ સિદ્ધપુર પાસે બિંદુ સરોવર છે. કરદમજીએ એવું તપ કર્યું હતું કે ભગવાનની આંખમાંથી અશ્રુ બિંદુ પડ્યા અને એનાથી એ બિંદુ સરોવર બન્યું છે. આ એ સ્થાન છે જ્યાં કપિલ ભગવાનની કૃપાથી એમની માતા દેવહૂતિનો ઉદ્ધાર થયો. એટલે માતૃ શ્રાદ્ધ અને તર્પણ આજે પણ સિદ્ધપુરમાં કરવામાં આવે. એ માતાના ઉદ્ધારનું સ્થાન છે. પિતૃઓનો ઉદ્ધાર ગયા પ્રયાગમાં આ બધા તર્પણ આદિ કરવાથી થાય. માતાનો ઉદ્ધાર આ બિંદુ સરોવરમાં વિધિ કરવાથી થાય. અહીંયા સુંદર સત્સંગ કપિલ ભગવાન અને માતા વચ્ચે થયો. અનેક પ્રકારના પ્રશ્નો કર્યા. વૈષ્ણવના લક્ષણ કેવા હોય, સાધુના લક્ષણ કેવા હોય, ભક્તિનું શું સ્વરૂપ છે એની ચર્ચા થઈ. તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ 4 પ્રકારના ભક્તોની ચર્ચા કરી. જે વેર ભાવે ભગવાનને ભજે છે તામસ ભક્તો. જો આ ભાગવત ભગવાનની કૃપા જુઓ, વેર કરનારને પણ ભાગવત તો ભક્ત જ કહે. જેનું મન કોઈ પણ રીતે ભગવાનમાં ગયું એ ભગવાનનો ભક્ત. એટલે રાવણ, કંસ, શિશુપાલ જેને વેર ભાવે ભગવાનને ભજ્યા, ભલે વેર ભાવે પણ ભગવાનમાં મન તો જોડ્યું ને. ભાગવત કહે તારો ઉદ્ધાર થવા. ભગવાન ક્યારે પણ પાપીને પણ મારીને નરકમાં મોકલતા નથી. આપણે તો દરેક પાપીની કથામાં શું કહીએ? ભગવાને એનો ઉદ્ધાર કર્યો. ભગવાને રાવણનો ઉદ્ધાર કર્યો. ભગવાને કંસનો ઉદ્ધાર કર્યો. એને નરકમાં નથી નાખ્યો. આ તો ભગવાનની ભગવત્તા છે. સજા આપે ભગવાન નહીં, ક્ષમા આપે ભગવાન. ભગવાન ક્યારે પણ અંત સમયમાં જયારે જીવ શરણે આવ્યો હોય ત્યારે હિસાબ કરવા બેસતા નથી. ભગવાન તો શરણાગત પર કૃપા કરનારા છે. આ જ ભાગવતના ભગવાનની કૃપા હતા. અહીંયા તામસ ભક્ત, રાજસ જે સ્વાર્થ ભાવે આવ્યો હોય, કોઈ ને કોઈ સાંસારિક કામના લઈને આવ્યો હોય એ રાજસ ભક્ત છે. જે મુક્તિની ઈચ્છા લઈને આવ્યો હોય એ સાત્વિક ભક્ત છે. અને જે કેવલ ભગવાનના સુખનો વિચાર લઈને આવ્યો હોય એ નિર્ગુણ ભક્ત છે. દુનિયાના દરેક ભક્તો યા ભગવાન પાસે જનારા લોકો આજે ભગવાન પાસે શું માંગીશ એ વિચાર કરતા કરતા મંદિરે જાય. પણ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ હોય ને, આજે પ્રભુને શું આપીશ એ વિચાર કરતા કરતા હવેલી જતા હોય છે. એ વિચાર સાથે ઠાકોરજીને જગાડતા હોય છે. આજે પ્રભુને શું આરોગ આવી, આજે પ્રભુને શું ધરાવ્યું. પ્રભુને આપવાનો વિચાર એ ભક્તને ભગવાન કરતા મોટો કરી દે. પ્રભુ એ ભક્તને આધીન થઈ જાય છે જે ભગવાનને આપવાની કામના સાથે ભગવાન પાસે જાય. સાધારણ ભક્તો ભગવાનને આધીન, પણ પુષ્ટિ ભક્તોને આધીન ભગવાન થઈ ગયા. વાર્તા સાહિત્યમાં તમે જુઓ કેટલા પ્રસંગ તમને એવા જોવા મળશે. દુનિયામાં એવી ઘણી ઘટનાઓ છે જ્યાં ભક્ત ભગવાન વગર ન રહેતો હોય, પણ 84-252 તો એવી વાર્તા છે જ્યાં ભગવાન ભક્ત વગર નથી રહેતો. એટલે માજીનો પ્રસંગ આવે ને કે ઠાકોરજી એક ક્ષણ પણ એને ઘરની બહાર ન જવા દે. અરે શાકભાજી વેચનારી આવે ને લેવા બહાર જાય તોય પુકાર કરે, અરે મૈયા વાપસ આ જા. એ લાલન મને કઈ ખરીદવા તો બહાર જવા દો, નહીં તો આપણા માટે સામગ્રી ક્યાંથી લાવે. ગમે તેવી પ્રતિકૂળતામાં પણ ઠાકોરજી આ જે નિર્ગુણ ભક્તો છે એને ત્યાં આનંદમાં બિરાજતા હોય. વાર્તામાં પ્રસંગ આવે ને કે પેલા ગામ વાળાઓએ ફરિયાદ કરી ગુસાઈજીને, આપ કેવાના માટે લાલન પધરાવી દીધા, ન આચાર વિચાર અપરસ કાંઈ જાણતા નથી એ માજી.
અને એના ઘરે ઠાકોરજી પધરાવી દીધા. આપ જઈને એને થોડુંક તો સમજાવો કે આ રીતે આચાર વિચાર બધા પાળવા તો જ ઠાકોરજી પધરાવાય. ગુસાઈજીને જેવું ઠીક છે આજે સમજાવવા જઈએ. માજીના ઘરે ગયા. માજી બહાર બેઠા હતા. એક ઓરડાનું ઝૂંપડું, લાલન બિરાજે સેવામાં, અને ગુસાઈજીને થયું કે એને સમજાવું. એટલામાં થોડો દરવાજો ખુલ્લો હતો. માજીને પૂછ્યું શું સમય છે? તો ઠાકોરજીની રાજભોગમાં બાજરીનો રોટલો ધરીને બહાર આવી. ગુસાઈજીએ જ્યાં બિરાડમાંથી જોયું તો એ બાલકૃષ્ણદાસ બે હાથથી રોટલો પકડી અને દાંતથી તોડી રહ્યા. ગુસાઈજી કે જેના ઘરે લાલન આનંદમાં માણતા હોય એને હું શું સમજાવવાનો? બાધનમ હરિત થયા. અરે પ્રભુ જે આનંદમાં બિરાજતા હોય મારે પછી એને શું આચાર વિચાર સમજાવવા? આવા ભગવતીઓની વાર્તા આવે. કેવા કેવા જીવોની કથા, જ્યાં પ્રભુ ગમે તેવા સંકટો અને વિપરીતતાની વચ્ચે પણ પ્રસન્નતામાં રહે છે. 31 અધ્યાયમાં વિસર્ગ લીલાનું વર્ણન કર્યું. 4થા સ્કંદનું 4 પ્રકરણ બતાવ્યા મહાપ્રભુજી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, જે ચતુર્વિધ પુરુષાર્થ મનુષ્યના છે. દરેક વ્યક્તિએ આ 4 પુરુષાર્થ સિદ્ધ કરવા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. દરેક માટે સંન્યાસ નથી. ઘણા લોકોને એમ લાગે કે ધર્મ એટલે છેલ્લે સંન્યાસ લઈને મોક્ષ માર્ગે જતા રહેવા. પણ એના 4 આશ્રમ, 4 પુરુષાર્થ. ધર્મ પુરુષાર્થ, દરેકે ધર્મ સિદ્ધ કરવાનો. શાસ્ત્રોમાં જે ધર્મના વિધાનો બતાવવામાં આવ્યા છે એ દરેકે કરવા જોઈએ. અરે દુનિયા ધર્મથી જ ચાલે છે, અધર્મથી થોડી ચાલે. દુનિયામાં દરેક વ્યક્તિ અધર્મ કરવા લાગી જાય તો આ દુનિયા ચાલી નથી. ધર્મથી ચાલી રહી. દરેકને ધર્મની ઈચ્છા છે. બધા આગળ ખોટું બોલતો હોય એ પણ ઈચ્છે મારી સામે તો સાચું જ બોલવું જોઈએ. બધાને છેતરતો હોય એને પણ જોબમાં કોઈ માણસ રાખવા હોય તો કે કોઈ ઈમાનદાર માણસ હોય ને એને ગોતી લાવે. ઈમાનદારી જ જોઈએ. બધા આગળ ગુસ્સો કરતો હોય એને સામેવાળો તો શાંત જ જોઈએ. અધર્મ કરનારને પણ ઈચ્છા તો ધર્મની જ છે. કોઈ અધર્મની ઈચ્છા નથી રાખતી. અર્થ, દરેકને સુખના સાધનો જોઈએ. કામ, દરેકના જીવનમાં વિવિધ કામનાઓ છે. અને મોક્ષ, આ બધું મેળવ્યા પછી મુક્તિની ઈચ્છા પણ દરેકની અંદર રહે છે. તો આ 4 પુરુષાર્થ સહજ છે. દરેકના જીવનની આકાંક્ષા છે. એટલા માટે તમે જે ગ્રહસ્થ ધર્મમાં જીવી રહ્યા છો, કારણ કે બહુ સંન્યાસીઓના મુખે સાંભળી લીધું આપણને એમ થાય આ ધન કમાવવું, આ ઘર સાચવવું, આ બાળકોને ભણાવવા જાણે પાપ જ ન કરતા હોય. આ પાપ નથી, આ ધર્મ. ગ્રહસ્થીનો આ જ ધર્મ છે. પણ આપણા મનમાં એવું ઠસાવી દેવામાં આવ્યું છે કે આ બધું જે રીતે જીવો છો ને પાપ. અરે ના, સંન્યાસના ધર્મો જુદા હોય. તમે જયારે વૈરાગ્ય ધારણ કરો, સંન્યાસ ધારણ કરો ત્યારે સંન્યાસીના ધર્મ. તમે ગ્રહસ્થમાં રહો છો તો ગ્રહસ્થીના ધર્મ. એટલે ગ્રહસ્થીના જે ધર્મો તમે નિભાવો છો એ તમારો ધર્મ જ. અર્થ, સુખના સાધનો, કામનાઓ. કામનાઓ જીવનનું બળ હોય છે. કામનાઓ સમાપ્ત થઈ જાય તો માણસને જીવન જીવવાની ઈચ્છા ખતમ થઈ જાય. અને મોક્ષ. ધર્મ પ્રકરણમાં દક્ષ યજ્ઞની કથા આવી. 13 કન્યાઓ યજ્ઞને પરણાવી, ધર્મને પરણાવી. 13 કન્યાઓ. 14મી કન્યા સ્વાહા અગ્નિદેવને પરણાવી. 15મી કન્યા સ્વધા પિતૃઓને પરણાવી. અને 16મી કન્યા સતી, એના વિવાહ મહાદેવજી સાથે કરવા. મહાદેવજી સાથે વેર બંધાઈ ગયું દક્ષને. અને સસુર અને જમાઈને વેર બંધાય તો આવી બંને કન્યા. અને પાછા મોટું પદ મળી ગયું, સત્તા મળી ગઈ. જો ઘણીવાર મળેલા ગુણ, પદો, પ્રતિષ્ઠા એ જ માણસના પતનનું કારણ બની જતું હોય. એટલા માટે જીવનમાં જ્યારે પણ સફળતા મળે ત્યારે વધારે સાવધાન રહે. ક્યારે પણ દુર્ગુણોનો અહંકાર હોતો નથી, સદગુણોના જ અહમ આવે. ક્યારે કોઈ વ્યક્તિ તમને એવું જો મારા જેવો ગુસ્સો કોઈ ના કરી શકે, કોઈને ક્રોધ માટે અહંકાર થયું છે, મારા જેવો લોભ કોઈ ના કરી શકે, મારા જેવી ઈર્ષા કોઈને ના થાય. ક્યારે દુર્ગુણોનો અહંકાર કોઈને થાય? પણ હા, મારા જેવા પાઠ કોઈને ના આવડે એનો થાય, મારા જેવા કીર્તન કોઈને ના આવડે એનું થાય, મારા જેવો ઉદાર કોઈ નહીં હો, દાતા કોઈ નહીં એનું થાય. એટલે સદગુણ અને સત્કર્મો જે કરે છે ને, સાવધાન એને જ રહેવાનું. જેની અંદર કોઈ ગુણ જ નથી એને એની પતનની સંભાવના ઘણી વાર ઓછી થઈ જાય, કારણ કે અહંકાર આવતો નથી. દુર્ગુણ વાળો વ્યક્તિ ઘણી વાર અહંકારથી બચી જાય અને સદગુણ વાળો વ્યક્તિ એક અહંકારને કારણે પડી જાય. એટલે આ અહંકારથી હંમેશા બચે. એટલે ઘણી વાર લોકો અમને કે જે કાંઈ નથી કરતા એને કોઈ નથી કહેતું, તમે પાઠ કરીએ, સેવા કરીએ, આ બધું સાચવીએ, પાડીએ, તો એ બધા અમને જ ટોકતા હોય.
એ પેલું કહેતા કે એક છોકરો પપ્પા પાસે આવ્યો ને કહ્યું કે મારે ધંધામાં લાગી જવું, ઝવેરાતનો ધંધો. પપ્પાએ કહ્યું ઠીક છે, આ હીરા લઈ અને બાજુના ગામમાં આપ્યા અને સ્ટેશને છોડવા આવ્યા. પપ્પા ટ્રેનમાં બેસાડવા છોકરાને, પહેલી વાર જતો હતો ધંધામાં, અને બેસાડ્યો સીટ ઉપર. કહું જો સાચવજો, આ જાય બાથરૂમ તો આ સાચવીને જજે, સાથે લઈ જજે, તકિયા નીચે રાખી જજે, જોતો રહેજો, હાથ લગાવતો રહેજે. હીરા છે 100 વાર એને ટોકી દીધો. દીકરો એ કંટાળી ગયો. પપ્પા જો સામે આવેલા છોકરાઓ બેઠા, કોઈના પપ્પા એને ટોકે છે, અને તમે મને 100 વાર વળી દીધો, આ શા માટે આવું કરો છો? પપ્પા કે એ લોકો ફરવા જાય છે અને તારી પાસે હીરા છે એટલા માટે તને કહેવું પડે છે. જે દુનિયામાં ફરવા જ આવ્યા છે એને કાંઈ કહેવાની જરૂર નથી, પણ જેની અંદર ભાવનો હીરો ભગવાને આપ્યો છે એને સાચવવા માટે કહેવું પડે છે કે તમને ભગવાને જે ભાવરૂપી રત્નો આપ્યા છે એ કોઈ ચોરી ન જાય, એટલા માટે સાવધાન રહે, એને સાચવતા રહે. અને જેની પાસે કાંઈ જ નથી એને કાંઈ કહેવાની જરૂર નથી. એ તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એની તો આ યાત્રા ચાલતી જ રહેવાની. પણ જેને આ જન્મમાં તરી જવું છે એને સાવધાન રહેવું પડે. અહીંયા દક્ષ ને મહાદેવજી સાથે વેર બંધાય. જો વૈષ્ણવ જોડે જયારે પણ વેર બંધાય ને ત્યારે ભગવાન નારાજ થાય. વૈષ્ણવાનામ યથા શંભુ, એમ કહ્યું. વૈષ્ણવ મહાદેવજી જેવો કોઈ વૈષ્ણવ નથી. અહીંયા વેર બંધાયું દક્ષ. કહ્યું કે હવે આજ પછી યજ્ઞમાં ભાગ કાઢી નાખ. અપરાધ કાંઈ ને તો મહાદેવજીનો. દક્ષ આવ્યા અને બ્રહ્માજી અને મહાદેવજી ઉભા ન થયા. બ્રહ્માજી મોટા છે એટલા માટે, અને મહાદેવજી ભગવાનના ધ્યાનમાં હતા. જે ભક્તિ કરતો હોય એની ભક્તિમાં વિક્ષેપ નહીં પાડે. જે પ્રભુનું નામ લેતો હોય, સેવા કરતો હોય, પાઠ કરતો હોય, બને તો કોશિશ કરજો કે તમારા લૌકિક કાર્યને કારણે એની સેવા ખંડિત ન થાય, એની સેવા અને ભક્તિમાં વિક્ષેપ ન પડે. કદાચ તમે મોડા ઉઠ્યા અને બહેન માળા ફેરવી રહ્યા છે, એ દિવસે ચા જાતે બનાવી લેજો. પણ એને માળા મૂકીને ચા બનાવવા જવું પડે. કમથી કમ આટલું તો તપ કરીએ કે થોડી વાર બેસી જઈએ, થોડી વાર એને વિક્ષેપ ન પાડીએ, એને થોડી વાર સેવામાં કોઈ પણ વિચલિત એનું મન ન થાય પ્રભુમાંથી, એનો પ્રયાસ કરજો. સેવા કરી ન શકો પણ જે કરી રહ્યા છે એને સહાયક થઈ જાઓ ને, એ પણ તમારી સેવા છે. સેવા કરતા હોય ને પ્રતિબદ્ધ રૂપ ન થઈએ, એ પણ સેવા છે. તો કમથી કમ આટલું એક રિસ્પેક્ટ સેવા માટે. ઘણી વાર વ્યક્તિ માટે આપણને આદર ન હોય, પણ એ જે કાર્ય કરી રહ્યા છે એ કામ